મીઠી મધુરી વાત ભાગ 53। આજે તારીખ છે 7/2/2026। વચનામું ચાલે છે મધ્યનું 28। હવે કાલે વાત એવી કરી હતી મારે, દયાળુ સ્વભાવ છે પણ હરિભક્તનો દ્રોહી હોય તેનો તમારે અભાવ આવે છે। એટલે કાલે આ અંગે ઘણી બધી વાતો થઈ ગઈ છે। આગળ હવે જઈએ। ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે। શું વાત કરી મહાપ્રભુએ। ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર મહારાજ એમ કહે છે કે અમારે અતિશય રાજીપો થાય છે। જો સહેજે વાત હું તમને કરું, એક સહેજે વાત સાંભળો। આ સેવક અહીં રાજકોટ મંદિરે રહેશે અને તમે મારી પાસે અહીં રૂમે આવો। અમારું બાજુમાં રસોડું છે, રહેવાનો રૂમ અલગ છે। રસોડામાં બધું સાફ સૂફ કરી નાખો, કચરા પોતા કરો। અમારું રૂમ વાળીસોડ સાફ સૂફ કરો, કચરા પોતા કરો, એ બીજી કંઈક એવી સેવા હોય કરો। એટલે હું સહેજ તમારા પર રાજી થાઉં ને, કારણ કે તમે મારી સેવા કરી એટલે હું રાજી થયો। પછી તમને પ્રસાદી જે કાંઈ હોય, ફળ ફૂલ હોય, સિંગદાણા હોય, સાકરદાણા હોય તો આપું। શું કામ? રાજી થયો। તમે ના પાડો ના લ્યો લ્યો। ઘણી વખત પ્રસાદીનું દૂધ હોય તો કોઈ બાળકો આવ્યા સાથે આપી, રાજી આપી। જો કેવું સરસ કેસરવાળું દૂધ ભગવાનનું થાળ પ્રસાદીનું, રાજીપાની વાત બધી છે, બરાબર। હવે અહીંયા એવી વાત છે, ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે। ઓલી સેવા બધી મારી કરી તમે એટલે હું રાજી થયો। તો ભગવાન એમ કે મારી સેવા નહીં, મારા ભક્તની સેવા ચાકરી કરે તો તે ઉપર અમારે અતિશય રાજીપો થઈ જાય છે। મહારાજ કે અમારા અતિશય રાજીપો થઈ જાય। બોલો છે ને? તો ભગવાનનો વધારે વાલો કોણ શીખ્યો? ભગવાનને વાલો કોણ છે? આના ઉપર એક તમને દ્રષ્ટાંત દઉં। તમે ગ્રસ્ત, તમને તમારા નાના દીકરા ઉપર વધારે હેત હોય, મોટો થઈ જાય પણ હેત હોય, પણ જ્યારે નાનો હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ત્યારે બહુ હેત હોય, 6 7 8 વર્ષનો બહુ હેત હોય। હા, આજે એક વાત તમને કરું। આજે આ સેવક પધરામણી કરતા એક જગ્યાએ, પછી ત્યાં 2 મહિનાનો એક બાળક, 2 મહિનાનો એક બાળક લાવ્યા। પછી મેં આમ કરી, આમ લઈ એને બધા ચાંદલો કર્યો, એટલે બાળક આમ એના પપ્પાના ખોળા એના હાથ તેડ્યો હતો ને આમ આમ મોઢું કરી જતું। મેં કહ્યું મારા સામું જો, મારા સામું જો। એટલે હું જોઈ પછી ચાંદલો કર્યો, ગલે કર્યો, એ કર્યો, અને નાનો એવો ફૂલનો હાર હતો એ પહેરાવ્યો। પણ એને વસ્ત્રો બહુ પહેરાવ્યા હતા એવા કે જે અસલ કિંમતી, અને એ બાળકને ગમતા હોય ન ગમતા હોય તો ભગવાન જાણે, એ જાણે, બે જાણે, પણ એને વસ્ત્ર બહુ શણગાર બાળક તૈયાર કર્યો સરસ, કારણ કે બાળક ઉપર હેત છે એના માતા પિતાને। હા, હવ આવી રીતે લાડ લડાવે, સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય। આવી રીતે નાના બાળકથી હેત કરતા હોય, લડાવતા હોય, લાડ લડાવતા હોય, સારી વાત છે। તો માતા પિતાને એનું બાળક બહુ વાલું છે એટલે લાડ લડાવે છે। જાઓ જાઓ સાધુ પાસે જઈને ચાંદલા કરાવો, એને હાર પહેરાવો, રાજીપો અપાવો કે, બરાબર, કારણ કે હેત છે। તો ભગવાનને કોની ઉપર હેત છે? ભગવાનને એના ભક્તા ઉપર હેત છે, એટલે ભગવાન અતિશય રાજી થાય છે। હવે એ બાળકને મેં ચાંદલા કર્યા, પ્રસાદીનો હાર પહેરાવ્યો, હવે એના માતા પિતા કેવા રાજી થયા। બાજુના બીજા ઘણા બધા પુરુષો ઊભા હતા અને મહિલાઓ દૂર દૂર ઊભા હતા, બધા રાજી થતા હતા। હા, તો હવે ભગવાનની સેવા આપણે કરીએ તો ભગવાન રાજી થાય। માટે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનના ભક્તની સેવા કરવી કરવી કરવી। ભગવાનને રાજી કરવા હોય તો આ દ્રષ્ટાંત સોળી છે, બાળકનું દ્રષ્ટાંત। હા, અને અમે પછી બહાર પ્રાર્થના કે મહારાજ આ બાળકને ખૂબ તમે તંદુરસ્ત રાખજો, એનું દીર્ઘાયુષ આપજો, દીર્ઘાયુષ આયુષ આપજો, અને બાળક એના જીવનનો ખૂબ પ્રગતિ કરે। બધા રાજી થયા, બધા લોકો રાજી, તાળી મીના વગાડવા બધા। હા, બાળકને સારા આશીર્વાદ ભગવાનને અપાવ્યા।
બરાબર, આપણે પ્રાર્થના કરીએ ભગવાન આશીર્વાદ, બાળકને ભગવાન આશીર્વાદ સફળ થાય અને બાળક ખૂબ આગળ હોશિયાર થાય અને આગળ પ્રગતિ સારી કરશે એટલે જીવનમાં ખૂબ સુખી થશે. આપણે એ પ્રાર્થના કરી. બરાબર. તો અહીંયા ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાન આશીર્વાદ દે. હા, ભગવાન આશીર્વાદ દે, ભગવાન રાજીપો દે, કારણ કે ભગવાનને એના ભક્તો બહુ વહાલા છે. આજે બાળકને એના માતા પિતાને બાળક જેમ વધુ વહાલું હતું એમ 2 મહિનાનું બાળક હતું પણ તો બધા આમ લટાપટા શણગાર કર્યા હતા. હવે અહીંયા મહારાજ એમ કહે છે પછી કે અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. નકર કોઈક લે ભાગવું હોય ને, લે ભાગવું એ તરત થોડીક વાર આમ આગળ પડતા આવી અને ભક્તોની સંતોની સેવા કરી જાય કે ભગવાન રાજી થાય એટલે શું આમ લે ભાગવું હોય તક જોઈ અને સેવા બને કરવા આગળ પડતા. આ નામ ફોટામાં આવી જાય, કેમેરામાં વિડીયો સ્ટેજ ઉપર હોય તો બધી સેવા કરે. પણ એમ નહીં, મહારાજ કે હું જોઉં, જાજી વાર જોઉં. ભગવાન આ તો પૂર્વબીય ભગવાન છે, જાજુ બરાબર પાકું કરે ભગવાન. આ પૂર્વબીય ભગવાન છે. ને થોડીક વાતમાં મારે કેવું રાજી ન થઈ જાઓ કે આ સાચો છે કે ખોટો જોવું પડે પછી ભાઈ. હા, આ બગસરાનું ઘરેણું છે કે પછી ગોલ્ડન માર્કેટનું ઘરેણું છે એ જોવું પડે. હા, એટલે મહારાજ કે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો થાય અને કુરાજીપો થાય છે. કાલે વાત કરી હતી, ભગવાન કુરાજી થાય એવી એક પણ ક્રિયા આપણે કરવી નહીં. અને ભગવાનના ભક્તોનો દ્રોહપ્રત થાય, ભગવાનના સંતોનો દ્રોહપ્રત થાય, ગુણ અવગુણ નેગેટિવ વાતને કાઢી નાખવાની. ક્યારેય જીવન જો એક વસ્તુ શીખી રાખજો, ગ્રસ્ત ભક્તો હોય તો ભલે ગમે તે હોય તો ભલે, જો લોંગ લાઈફ, હેપી લાઈફ, તો તમારે નેગેટિવ વસ્તુને તદ્દન કાઢવી પડે. ઘરમાં જેવો માહોલ કરજો કે નેગેટિવ કંઈ બોલવાનું જ નહીં. હા, આ પાણીનો ગ્લાસ તમે અડધો કેમ લાવ્યા? અડધો કેમ લાવ્યા? એ અડધો ખાલી થયો, અડધો ખાલી. અને બીજા લેવા તો કે પાણીનો ગ્લાસ સરસ અડધો ભરીને લાવ્યા હો તમે, લ્યો. એકને એક વસ્તુ છે, નેગેટિવમાં આવી ગઈ, પોઝિટિવમાં આવી ગઈ. અડધો ગ્લાસ ખાલી તમે લાવ્યા, આખો ભરી દેવો તો ને એમ થાય. બોલો કે વાહ સરસ અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે, લાવો લાવો લાવો. એટલે સુખી જીવન માટે આ વસ્તુ સારી છે. વાત તો એમ ભગવાનના ભક્તને મેં થોડીક સાંસારિક વાત કહી દીધી. પતિ પત્નીએ સુખી થવું હોય તો હંમેશા પોઝિટિવ જો, માતા પિતા અને સંતાનોએ સુખી થવું હોય તો હંમેશા પોઝિટિવ જો, બસ. તો ભગવાન સ્વામિનારાયણ એ બહુ રાજી થશે. અને ભગવાનને કોઈ છેતરીને વહી જાય ને એ ન બન્યો. એટલે મારે જેમ કીધું મેં બહુ દિવસ સુધી જોઈ રાજીપો થવાનું, કુરાજીપો થવાનું. મારી પ્રકૃતિ એવી છે, એટલે મારો સ્વભાવ જ એવો છે. લ્યો, થોડીક વાતમાં રાજી કુરાજી ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો અને કુરાજીપો થાય છે. પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કુરાજીપો થતો નથી. આ નકર એવા કે મહારાજ પેલા છે ને આમ છે, પેલા છે ને આવા છે. 2 જણા એવા આવે તો એકનું ખરાબ બોલી જાય, પાછા 2 જણા આવે બીજાનું સારું બોલી જાય. હા, મહારાજ કે હું એમાં છેતરાવું નહીં હો. હા, ચોખ્ખું મહારાજ કીધું કે કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. વાહ, શાબાશ છે અને શાબાશ છે, હો શાબાશ છે. કે લ્યો ગુણ આવે છે. અને મારે તો જો સાંભળો એક જ અંગ છે. મહારાજ કે અમારે તો એક જ અંગ છે. ક્યું? જો ભગવાનનો ખરેખરો ભગત હોય, ખરેખરો ભગત હોય ભગવાનનો, તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. ભગવાન આપણા ભગત બની જાય છે. ભગવાન આપણા ભગત બની જાય છે. બોલો, ભગવાન આપણે હકીકતમાં જ એવું છે કે આપણે ભગવાનના ભગત છીએ, બરાબર. પણ મહારાજ એમ કહે છે કે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું.
છે ને મજાની વાત કયો હે? પણ કોની ખરેખરો ભક્ત હોય તો આપણે ખરેખર ભક્તના ક્લાસમાં આવવા માટેના પોઝિટિવ વિચારો લાવવા. આપણે અહીંયા કીધું ને સાચો ભક્ત, ખરેખરો ભક્ત એના ક્લાસમાં આપણે બેસવું છે, આવા વિચારો રાખવાના. જો વિચાર એવા હશે તો એક દિવસ આપણે ચોક્કસ ભગવાનના ખરેખર સાચા ભક્ત બની શકીએ. વિચારો સારા રાખવાના. હા. અને હું મહારાજ એમ કહે છે, હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. ઓહો, આપણી ભક્તિ ભગવાન કરે છે. એ ભગવાન આપણી શું ભક્તિ કરે? મોટા સંતો એમ કહે છે આ વાતને કે ભગવાન એની મૂર્તિનું સુખ આપણને આપે છે, એ ભક્તિ. ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપણને આપે છે, એ ભગવાન ભક્તિ આપણી ભક્તિ કરે છે. લ્યો, એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. કોઈ જાતની મોટપ શોભે નહીં. એટલો ગુણ ન હોય તો એટલે આપણે કહે છે ને, મીઠી મધુરી વાત. મીઠી મધુરી વાત, એવી મીઠી મધુરી વાત છે આ. બોલો. હા, અમારે ભૂમેલ ગુરુકુળમાં એક શ્રીજી સ્વામી છે, લગભગ અત્યારે એની ઉંમર તો 95 આસપાસ હશે, 90 આસપાસ. બરાબર. એ જ્યારે આમ બરાબર સક્ષમ હતા ને, ત્યારે એમ કે મધુરી ટેટી હોય ને, મધુરી ટેટી, એ ટેટીઓને કે મધુરી ટેટી. એ ટેટી એટલે આમ સાકરનો ગાંગડો ચૂસો ને એવી ટેટી આવે, એને કહેવાય મધુરી. એમ આપણી આ વાતો છે ને મધુરી છે, ટેટી જેવી. કેવી ટેટી? સાકરના ગાંગડા આમ મોટા મૂકીને કેમ રસ આવે એવી ટેટી. બજારમાં ટેટી મળે છે ને ખાવાની, એમ એને કહેવાય કે મધુરી. હા, એટલે અહીંયા વેચતા ને ઢગલાવાળા હોય, રસ્તામાં જતા અમે આવતા વડતાલ, એટલે વડતાલ જાઓ તો કે મધુરી છે, મધુરી. તો એટલે ખબર હોય તો હા, પણ ન ખબર તો કે આ બધી મધુરી છે કે. હા, મહારાજ એમ કે છે કે બહુ દિવસ, હા, એ જ મારે વિશે મોટો ગુણ છે, ને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. હો, હવે આપણે અહીં કથાને વિરામ આપીએ છીએ. આગળની કથા નેક્સ્ટ ટાઈમ. જય સ્વામિનારાયણ.